દીપ પ્રાગટ્યમાં જોડાયેલા તમામ ભક્તો દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરી પોતાનું યોગ્ય સ્થાન લેશે તેવી વિનંતી છે. આર્કિટેક્ટ રાજકોટ પરમ ભગવદી ચેતનભાઈ સિંહારને પણ નિમંત્રિત કરીશ કે તેઓ પણ દેવી ભાગવતજીનું પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથામંચ પર પધારશે. આમ તો આપણે હળવાશમાં કહેતા હોઈએ છીએ કે શિવ ભોયરામાં હોય અને માં ડુંગરા ઊંચે સ્થાને બિરાજતી હોય. એ ઘણી વાર કઠિન થતું હોય છે, પણ હંમેશા ભક્તિ, તપ, ભજન એમનેમ તો મળતું જ નથી. જે દિવ્ય સ્થાનમાં જલારામ મંદિરના આ પ્રાંગણમાં આ દિવ્ય ધરામાં આપણે માના ગુણગાનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, એમની જ વાત કરીએ તો સહધર્મચારીણીને પણ સેવામાં આપી દેવાનો ન્યોછાવર, યા તો એ ત્યાગ અને ટુકડો ત્યાં હરી ટુકડો, પોતે ભૂખા રહી અને બીજાને ખવડાવવાની વાત. જો કે આ ગુજરાતીઓ અને આપણા લોહીના સંસ્કારો છે. ખાનદાની, ખુમારી, દાન એ બધું તમારા અને મારા લોહીમાં વણાયેલું અને જોડાયેલું છે. એવા પગથિયા તો 635 જ છે જ્યાં સુધી હું જાણું છું. પણ ત્યાં પહોંચ્યા પછી એક એવી દિવ્ય ઝાંખી કે ચંડ અને ચામુંડ માના બે સ્વરૂપોની એ દિવ્ય દર્શનનો લાભ જ્યારે આપણને મળે ત્યારે એ પગથિયા ચડવામાં જે પરિશ્રમ લીધો હોય એનો બિલકુલ જાણે હાશ અનુભવીએ એવી નિરાત. અને માનો ખોળો તો એવો જ હોય ને ભાઈ, રીજે પણ ખરી અને ખીજે પણ ખરી. રીજે તો આપવામાં કંઈ બાકી ન રાખે અને ખીજે તો થપાટ મારવામાં પણ કંઈ, અને એનું નામ જ માં કહેવાય. અને એવી જ આપણી એક ધરતીને માં, નદીને માં, ગાયને માં, આપણને જન્મ દેનારી, જનેતાને માં કહેનારી સંસ્કૃતિના આપણે બધા લોકો અને સમગ્ર વિશ્વનો વધુમાં વધુ દિવસનો જો કોઈ ઉત્સવ ઉજવાતો હોય તો એ શારદીય નવરાત્રિનો, અને એ પણ ખાસ કરીને ગુજરાતમાં એવી માં ચામુંડાની આરાધનાના આ દેવી ભાગવતના કથાના પ્રથમ સત્રે આપ સૌને ફરી આવકારતા આપણા સૌ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને વિનંતી સાથે વંદન કરતા વિનવું કે આદ્ય શક્તિની માના ગુણગાનની ગાથા અને એમના અનુષ્ઠાનના ઉપાસનાના પ્રથમ સત્રનો એમનો શબ્દ સરિતાથી પ્રારંભ કરવાની વિનંતી સાથે સૌને આવકારતા ચોટીલાવાળી માં ચામુંડા માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય જલારામ.